વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3 આયોજન વિશે જોઈ રહ્યા છીએ, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે આયોજનનું મૂલ્યાંકન જોયું હતું. તો કે સામાન્ય રીતે આયોજનના મૂલ્યાંકનમાં કઈ બાબતો હોય તો કે ભાઈ આયોજનની અમુક સિદ્ધિઓ, કે આપણે આર્થિક આયોજનનું શરૂઆત કરી એ પછી દેશમાં કેટલા પ્રકારનો સુધારાઓ આવ્યા છે, કેવા પ્રકારની સિદ્ધિઓ દેશે મેળવી છે. એવી જ રીતે મૂલ્યાંકનની વાત હોય ત્યારે જે વસ્તુની સિદ્ધિઓ હોય એની અમુક ખામીઓ પણ હોય. તો આજે આપણે આર્થિક આયોજનના મૂલ્યાંકનમાં આર્થિક આયોજનની મર્યાદા, ઉણપો અથવા તો ગેરલાભ વિશે જોવાના છીએ. તો આપણે આજે જોઈએ ભારતીય આયોજનની મર્યાદાઓ, ખામીઓ કે ઉણપો. પહેલું, આર્થિક વિકાસનો દર પ્રમાણમાં નીચો રહ્યો છે. તો કે ભાઈ આર્થિક આયોજનના કારણે જે ગતિથી, જે ઝડપથી આર્થિક વિકાસ આયોજનમાં થવો જોઈએ, આયોજન દ્વારા થવો જોઈએ, એટલો ઝડપથી આર્થિક વિકાસ આપણે આયોજન દ્વારા કરી શક્યા નથી. અત્યાર સુધીના આયોજન કાળ દરમિયાન ભારતમાં આર્થિક વિકાસનો દર લગભગ 4% જેટલો, માથાદીઠ આવકનો દર લગભગ 2% જેટલો રહ્યો. જુલાઈ 1991થી હાથ ધરેલા આર્થિક સુધારણાના કાર્યક્રમ બાદ 90ના દશકામાં આપણો આર્થિક વિકાસનો દર 6% જેટલો રહ્યો છે. આની સામે તાજેતરના વર્ષોમાં એશિયાના કેટલાક દેશો 8%થી ઊંચો વિકાસ દર સાધ્યો છે. ચીન તો તે 10% જેટલો રહ્યો છે. ભારતમાં વાર્ષિક લગભગ 1.6%ના વસ્તી વૃદ્ધિ દરે લગભગ 5થી 6%ના ફુગાવાના દરના સંદર્ભમાં 8%નો વિકાસ દર ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓને હલ કરવામાં અપૂરતો જણાયો છે. આથી આ દશકામાં આપણે વાર્ષિક 9થી 10%નો આર્થિક વિકાસ કે વિકાસ દર સાધવા કટિબદ્ધ થવું ઘટે. શું કહે છે? તો કે અત્યાર સુધી દેશમાં આર્થિક આયોજન નહોતું ત્યારે આપણા દેશનો આર્થિક વિકાસનો દર લગભગ કેટલા ટકા હતો? તો કે 4% હતો. ત્યાર પછી આર્થિક વિકાસના દરને ધ્યાનમાં લીધા પછી લોકોની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ 2% જેટલો હતો. ક્યારે? તો કે ભાઈ આર્થિક આયોજનની શરૂઆત દેશમાં થઈ નહોતી, આર્થિક આયોજનનો અમલ દેશમાં થયો નહોતો, ત્યારે કંઈક આવી પરિસ્થિતિ હતી. પણ જુલાઈ 1991થી જ્યારથી આપણે આર્થિક આયોજનની શરૂઆત કરી છે, ત્યારથી 90ના દશકામાં, એટલે કે આર્થિક આયોજન પછી 1991 પછી આપણો આર્થિક વિકાસનો દર કેટલા ટકા જેટલો રહ્યો? તો કે 6% જેટલો રહ્યો. પણ જો આપણે સરખામણી કરવા જઈએ આપણા એશિયાના જેટલા દેશો છે એની સાથે આપણે જો ભારતની સરખામણી કરીએ તો આ 6%નો જે દર છે એ ખૂબ ઓછો કહેવાય. કારણ કે એશિયા ખંડના ઘણા બધા એવા દેશો છે કે જેનો આર્થિક વિકાસનો દર આયોજન પછી 8થી 10%ની આસપાસ છે રહ્યો છે, અને ચીનનો તો 10% જેટલો છે જ અત્યારમાં પણ. એમ તો જેના કારણે એની અસર, આર્થિક વૃદ્ધિનો દર જે ધીમો થયો છે એની અસર દેશની વસ્તી પર પણ પડે છે, દેશને ફુગાવાની પરિસ્થિતિમાં પણ સામનો કરવો પડે છે, દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓ પણ એટલી જ ઊભી થઈ છે. તો એ સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આટલી બધી તમારા મુદ્દામાં તમારે આટલી બધી ટકાવારી યાદ રાખવી એના કરતાં બેટર છે કે અમુક જે ટકાવારી છે એ તમે વધારે યાદ રાખો. જેમ કે આર્થિક વિકાસનો દર આયોજન કાળ પહેલાં છે એ 4% હતો, જે અત્યારે લગભગ કેટલા ટકાની આસપાસ છે? તો કે 6%ની આસપાસ છે. બીજા દેશોને, એશિયાના દેશો સાથે આપણે સરખામણી કરીએ તો ઘણા બધા દેશ એવા છે કે જેમનો આર્થિક વિકાસનો દર 8થી 10%ની વચ્ચે છે આયોજન કાળ પછી. તો એ સરખામણીઓ જોવા જઈએ તો એની બધી અસર છે, આર્થિક વિકાસ ધીમો થવાની અસર છે એ ઘણા બધા ક્ષેત્રોને પડી છે. જેમ કે ફુગાવો વધવો દેશમાં, બેરોજગારી, ગરીબીની પરિસ્થિતિ આવવી. તો જે પ્રમાણે આર્થિક વિકાસનો દર હોવો જોઈએ એટલા પ્રમાણમાં રહ્યો નથી. એટલા માટે પહેલી મર્યાદા એ છે કે આર્થિક વિકાસના દરનો પ્રમાણમાં નીચો રહ્યો છે. બીજું, જાહેર દેવામાં વધારો. આયોજનની એક મર્યાદા છે કે આયોજન કાળ દરમિયાન દેશના જાહેર દેવામાં સતત વધારો નોંધાતો રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશ દેવાના બીજ નીચે હંમેશા દબાતો રહ્યો છે. પરિણામે આપણા દેશની મોટાભાગની આવક દેવા ઉપરના વ્યાજ ચૂકવવામાં જાય છે. જેમ કે વર્તમાન $100 અબજ જેટલું વિદેશી દેવું ભારત પર છે. ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાંથી 13% આવક વ્યાજ ચૂકવવામાં જાય છે. તો કે જેટલું આપણે આયોજન કરીએ છીએ એમાંથી આપણને એટલી બધી આવક નથી મળતી, એટલા માટે આપણા દેશ ઉપર દેવું થાય છે.
બરાબર, એવું આપણે કહી શકીએ આ મુદ્દાના આધારે. જેટલી આપણા દેશની જરૂરિયાત છે બધા ક્ષેત્રોની, એટલા પ્રમાણમાં આપણા દેશમાં આવક નથી થતી, રાષ્ટ્રીય આવક આપણી એટલી ઝડપથી નથી વધતી. એટલા માટે આપણે બીજા દેશ પાસેથી દેવું લેવું પડે છે, કે બીજા દેશ પાસેથી આપણે પૈસા લેવા પડે છે. એટલે કે આયોજન કાળ કે આયોજનની એક મર્યાદા એવી પણ છે કે આપણા દેશના દેવામાં પણ કેવો થતો રહ્યો છે, સતત વધારો થતો રહ્યો છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો દેશ છે દેવાની નીચે આવી ગયો છે, દેવાદાર બની ગયો છે. જેનું કારણ શું છે તો કે ભાઈ પરિણામે મોટા ભાગના આપણી જે આવક છે એ આપણા દેવું જે છે એનું વ્યાજ ચૂકવવામાં આવી જાય છે. દેવું તો ચૂકવાતું જ નથી, પણ દેવું જે છે થાય છે દેશ ઉપર એનું વ્યાજ જ એટલું બધું વધુ છે કે આપણા દેશની મોટા ભાગની આવક એ દેવાના વ્યાજ ચૂકવવામાં ખર્ચાઈ જાય છે. આપણે જો અહીંયા વર્તમાન આંકડો જોઈએ તો અત્યારે દેશ ઉપર 100 અબજ ડોલરનું દેવું છે, જેમાં શું કહે છે તો કે ભારતની કુલ રાષ્ટ્રીય આવકના 13% જેટલું વ્યાજ જે આપણે ચૂકવીએ છીએ. જેટલી આપણા દેશની કુલ આવક થાય છે રાષ્ટ્રીય આવક, એનું 13% તો આપણે ખાલી દેવા ઉપરનું વ્યાજ ચૂકવીએ છીએ. એટલે કે આયોજન પછી જે સિદ્ધિઓ મળવી જોઈએ એમાં જે નથી મળી, એનું બીજું કારણ એ પણ છે કે ભાઈ દેશમાં દેવાનું પ્રમાણ કેવું છે, ખૂબ વધતું જાય છે. ત્રીજું, ચલણના મૂલ્યોમાં ઘટાડો. કેટલાક કારણોસર આયોજનકાળ દરમિયાન દેશના ચલણના મૂલ્યોમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી ચલણની સામે આપણા દેશનું નાણાંનું મૂલ્ય ઘટતું રહ્યું છે. જેમ કે 50-51માં આંતરરાષ્ટ્રીય વિનિમય દર $1.50 હતો, જે ઘટીને $1.45 થયો છે. તો કે ભાઈ વિદેશી વ્યાપાર આપણે જેટલો વધાર્યો છે આયોજનકાળ દરમિયાન, એમાં આપણા દેશનું જે ચલણ મૂલ્ય છે, ચલણ મૂલ્ય સામાન્ય રીતે કોને કહેવાય તો કે ભાઈ આપણા દેશનું કોઈ અન્ય દેશની ચલણમાં આપણે રૂપાંતર કરીએ ત્યારે આપણા દેશના કેટલા પૈસા થાય અન્ય ચલણમાં. ફોર એન એક્ઝામ્પલ આપણે ઉદાહરણ કહી શકીએ કે ભાઈ $1 સામે અત્યારે રૂપિયાનો આપણે $1 અમેરિકન ડોલર છે એની સામે ભારતના કેટલા પૈસા હોય ત્યારે $1 થાય તો કે ભારતના 70 થી 65, 65 થી 70ની વચ્ચે અત્યારે ભાવ ચાલે છે $1 બરાબર. તો $1 બરાબર ઇન્ડિયન કરન્સી 65 થી 70 હોય ત્યારે તમને $1 છે એ અમેરિકન કરન્સી મળે છે. એટલે ચલણ મૂલ્ય શું તો કે ભાઈ કોઈ પણ અન્ય દેશનું જે ચલણ છે એને આપણા ચલણમાં આપણે માપીએ તો એને ચલણ કહેવામાં આવે છે. તો એના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે. 1951માં આપણે $1 છે એની કિંમત છે કદાચ ₹50 જેટલી હતી. અત્યારના હાલના સમયમાં જે છે એ $1 માટે આપણે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ, 60 થી 65 કે 65 થી 70 રૂપિયા $1 માટેની કિંમત છે એ આપણે ચૂકવીએ છીએ. એટલે શું કહે છે કે દેશમાં ચલણના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે. શું કામ તો કે આપણું ચલણ જે છે, આપણો રૂપિયો છે, આપણું ચલણ છે, આપણો રૂપિયાનું જે ચલણ છે એની કિંમત પણ દિવસે ને દિવસે શું થાય છે, ઘટતી જાય છે. બરાબર. બીજું જો સિમ્પલ ઉદાહરણ લેવું હોય ચલણના મૂલ્યોમાં ઘટાડો, તો સામાન્ય રીતે પહેલાં ₹100 તમે કેટલી ખરીદી કરી શકતા હતા અને અત્યારે વર્તમાન સમયમાં તમે ₹100 કેટલી ખરીદી કરી શકો છો, એ જ તમને દર્શાવે છે કે નાણાંનું મૂલ્ય કેટલું ઘટ્યું છે. જો દેશમાં જે રૂપિયો આપણે વાપરીએ છીએ એનું મૂલ્ય એટલું ઘટતું હોય, તો આ તો વિદેશી ચલણની વાત કરીએ આપણે, તો $1 સામે પહેલાંના સમયમાં છે એ 40 થી 50 રૂપિયા હતા જે ભાવ $1 સામે, એ અત્યારે 65 થી 70ની વચ્ચે છે એ થઈ ગયા છે. તો ચલણના મૂલ્યોમાં પણ ઘટાડો છે એ આયોજનની એક મર્યાદા છે. ચોથું, આર્થિક અસમાનતા. આયોજનકાળ દરમિયાન દેશના મોટા ઉદ્યોગોને આપવામાં આવેલા પ્રોત્સાહનના કારણે તેમજ બેરોજગારીમાં થયેલ વધારાને કારણે આર્થિક અસમાનતા વધી છે. બીજા શબ્દોમાં કહીએ તો આયોજનકાળ દરમિયાન દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે અંતર વધ્યું છે, કારણ કે ગરીબ વધુ ગરીબ અને ધનિક વધુ ધનિક બન્યો છે. દેશની મોટાભાગની આવકનો હિસ્સો મુઠ્ઠીભર ધનિકોના હાથમાં જાય છે અને ખૂબ જ ઓછી આવકનો હિસ્સો બહુમતી એવા ગરીબ વર્ગમાં જાય છે, જે ભારતીય આયોજનની મહત્વની મર્યાદા ગણી શકાય. આર્થિક અસમાનતા એટલે શું તો કે ભાઈ દેશના દરેક વર્ગની જે આવક છે એ એક સમાન નથી. દેશમાં જે ઉદ્યોગો છે, મોટા પાયા પરના ઉદ્યોગો છે, જેને વધુ પડતું પ્રોત્સાહન આપવામાં આવે છે અને બીજા અન્ય ક્ષેત્રોને એટલું બધું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. એટલે અન્ય ક્ષેત્રો છે એ શું બને છે, બેરોજગાર બને છે. બીજા શબ્દોમાં શું કહે છે કે ભાઈ ભારતમાં જે અસમાનતા છે એ કેવા વર્ગ વચ્ચે પણ છે કે ભાઈ જે બે વર્ગ છે, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ધનિક વર્ગ, આયોજનકાળ કે આયોજનમાં જે ફાયદાઓ, જે લાભ છે એ મોટા ભાગના ધનિક વર્ગોને મળે છે, એના કારણે ગરીબ વર્ગ છે એ દિવસે ને દિવસે વધુ ગરીબ થતો જાય છે.
ગરીબ વર્ગ માટે સરકાર દ્વારા જે કાંઈ પણ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે, જે એમની ગરીબીને દૂર કરે એવી દરેક યોજનાઓનો જે ભાગ છે એ પૂરેપૂરો ગરીબ વર્ગ સુધી પહોંચતો નથી. દાખલા તરીકે સરકાર કોઈ પણ યોજના બનાવતી હોય, એના પૂરેપૂરા 100% લાભ છે એ દરેક વ્યક્તિને ક્યારેય નથી મળતો. શું કામ? તો કે એમાં વચ્ચે ભ્રષ્ટાચાર ખૂબ થઈ જાય છે. સરકાર ઉપરથી કરોડો રૂપિયા છે એ યોજનાઓ પાછળ ખર્ચતી હોય, પણ વચ્ચે ભ્રષ્ટાચાર કરનાર લોકો ઘણા બધા હોય છે કે જેનો લાભ ગરીબ વર્ગ સુધી પહોંચતો નથી. એટલે શું કહે છે કે અસમાનતા, તમે આર્થિક આયોજન કરો છો પણ એ આયોજનનો પૂરેપૂરો લાભ દરેક વર્ગને મળ્યો નથી. ગરીબ વર્ગ વધુને વધુ ગરીબ થતો જાય છે અને ધનિક વર્ગ વધુને વધુ ધનિક થતો જાય છે. અને આવકનો જે મોટો ભાગનો હિસ્સો છે એ કોના હાથમાં જાય? તો કે ભાઈ મોટા ભાગનો હિસ્સો છે એ ધનિક વર્ગના હાથમાં જાય છે, જે ઓલરેડી ધનિક છે, જેની પાસે પૈસા છે જ તે, એને કાંઈ બીજે બહારથી કે મજૂરી કરીને પૈસા લાવવાની જરૂર નથી. એની પાસે પૈસા છે ને એના પૈસામાં દર વખતે વધારો થાય જ છે, પણ જે ગરીબ છે એ લોકો પાસે પૂરતા પ્રમાણમાં હજી એ લાભ છે એ પહોંચ્યા નથી. એટલે આવી અસમાનતા વર્ગ વચ્ચે પણ આયોજનના કારણે જોવા મળે છે, જે મહત્વની મર્યાદા છે. 5મું, ફુગાવામાં વધારો. આયોજનકાળ દરમિયાન માંગમાં થયેલા મોટા વધારા અને તેની સામે કેટલાક કારણોસર પુરવઠામાં તેટલો વધારો નહીં થવાથી આ વધારો અસ્તિત્વમાં આવ્યો છે. બીજી રીતે કહીએ તો આયોજનકાળ દરમિયાન દેશની વસ્તીમાં લોકોની જરૂરિયાતમાં થયેલ વધારાને કારણે માંગ સતત વધી રહી છે, પરંતુ જૂની પુરાણી ટેકનોલોજી, દેશના અવારનવાર પડતી હડતાલો, કુદરતી આપત્તિઓ વગેરે કારણો પુરવઠામાં વધારો કરી શક્યા નથી, જેથી ફુગાવો વધતો રહ્યો છે. પરિણામે 1950-51માં 100 પૈસાનું મૂલ્ય ધરાવતા રૂપિયાનું મૂલ્ય 6 પૈસાએ લઈ લીધું છે. શું કહે છે? તો કે ભાઈ ફુગાવામાં વધારો. સામાન્ય રીતે ફુગાવો કોને કહેવાય? તો કે ભાઈ દેશમાં જેટલી માંગ હોય, જેટલી લોકો દ્વારા માંગ કરવામાં આવતી હોય એટલા પ્રમાણમાં બજારમાં જથ્થો હોય નહીં, પુરવઠો હોય નહીં. એટલે શું થાય? ફુગાવાની પરિસ્થિતિ છે એ ઊભી થાય છે. તો ફુગાવો છે એ શું કહે છે કે ભાઈ જેટલા પ્રમાણમાં લોકો દ્વારા માંગ કરવામાં આવે છે વસ્તુ માટે, એટલી પૂરતી વસ્તુ છે એ બજારમાં હોતી નથી, પુરવઠો બજારમાં હોતો નથી, જેના કારણે ફુગાવો જોવા મળે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ધીમે ધીમે દેશની વસ્તીમાં પણ એટલો વધારો થાય. વસ્તીમાં વધારો થાય એટલે લોકોની જરૂરિયાતો વધે, લોકોનો ખર્ચ વધે. તો આના કારણે લોકોની માંગ પણ વધવાની છે. પહેલાં દેશની જે 1950-51માં આપણે જોવા જઈએ તો દેશની વસ્તી છે એ કંઈક 36 કરોડની આસપાસ કે એવું કંઈક હતી, પણ એ પછીથી દેશની વસ્તી છે ધીમે ધીમે શું થવા માંડી? વધવા માંડી. અત્યારે આપણે જોઈએ વર્તમાન સમયમાં વર્ષ 2011ની ગણતરી પ્રમાણે તો 121.07 કરોડની વસ્તી છે. તો દેશમાં વસ્તી વધે છે એમ લોકોની જરૂરિયાત વધે છે, અને જરૂરિયાત વધે છે ત્યારે લોકોની માંગ પણ વધે છે, અને માંગ વધે છે ત્યારે બજારમાં એટલો પુરવઠો હોતો નથી, એટલે ફુગાવાની પરિસ્થિતિ જોવા મળે છે. ઉપરાંત ઘણી બધી એવી પરિસ્થિતિ છે કે જે પુરવઠો બજારમાં આવવો જોઈએ, પૂરેપૂરો પુરવઠો આવતો નથી. એ પુરવઠાને રોકવા માટે અમુક આપત્તિઓ છે એ સહન કરવી પડે છે, જેમ કે ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય, પછી કુદરતી આપત્તિ આવી જતી હોય. એવા કારણોસર પુરવઠો વધારે હોવા છતાં પણ એમાં છે એ નુકસાનના કારણે પૂરેપૂરો પુરવઠો છે એ બજારમાં આવતો નથી. તો ફુગાવામાં વધારો પણ મર્યાદા કહેવાય છે આયોજનની. બેરોજગારીમાં વધારો. 6, પ્રથમ પંચવર્ષીય યોજના બાદ ભારતમાંથી સૌપ્રથમ 35 લાખ બેકાર જોવા મળ્યા હતા. ત્યારબાદ આયોજનના એક મહત્વના હેતુ તરીકે રોજગારીમાં વૃદ્ધિ કરીને હેતુ સ્વીકારવામાં આવ્યો. ત્યારથી માંડીને આજ સુધી પ્રત્યેક વર્ષે બેકારીના પ્રમાણમાં સતત વધારો જ થતો રહ્યો છે. અંદાજે 6 કરોડ કરતાં વધારે લોકો બેકાર ભારતમાં જોવા મળે છે, જે આયોજનના હેતુની પૂર્ણ નિષ્ફળતા કહી શકાય. આયોજન જ્યારે આપણે તૈયાર કર્યું હતું ત્યારે એનો મુખ્ય હેતુ એ જ હતો કે ભાઈ દેશમાં લોકોને બેરોજગારી દૂર થાય અને લોકોને કોઈપણ ક્ષેત્રમાં છે એ રોજગારી મળે. પણ આયોજન કર્યા પછી પણ દેશમાં 35 લાખ લોકો છે એ બેકાર હતા. દેશની કુલ વસ્તીના 35 લાખ લોકો બેકાર હોય એટલે પરિસ્થિતિ ખૂબ ખરાબ કહેવાય. કારણ કે આપણું આયોજન, આર્થિક આયોજનનો હેતુ શું હોય? લોકોને રોજગારી મળે, લોકોની આવક વધે, જેથી લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરી શકે. પણ જે હેતુ છે રોજગારીમાં વૃદ્ધિ કરવાનો, એ હેતુ છે એ આજ સુધી હજી પૂરો થયો નથી, અને બેરોજગારીનું પ્રમાણ છે દિવસે ને દિવસે શું થતું જાય છે? વધતું જાય છે. હજી પણ ભારતમાં 6 કરોડ કરતાં પણ વધારે લોકો છે એ શું છે? બેરોજગાર છે, જે આયોજનની સૌથી મોટી મર્યાદા કહી શકાય. 7મું, ઊંચા લક્ષ્યાંકો. આયોજનના પ્રત્યેક વર્ષમાં તેના લક્ષ્યાંકો ખૂબ ઊંચા દરે નક્કી કરવામાં આવ્યા હતા. તે પ્રમાણ
8 થી 10% વચ્ચે જોવા મળે છે, જ્યારે વાસ્તવિક આયોજનનું લક્ષ્યાંક 4 થી 5%ની સિદ્ધિ થયેલું જોવા મળે છે. આમ આયોજન એક પણ પંચવર્ષીય યોજનામાં નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યું નથી. ઊંચા લક્ષ્યાંકો એટલે શું? ઊંચા લક્ષ્યાંકો એટલે એવી માહિતી કહે છે કે દેશના આયોજનમાં જેટલી ક્ષમતા હોય એટલા લક્ષ્યાંકો જ નક્કી કરો. ઉદાહરણ કહું તો આપણી જેટલી કેપેસિટી હોય એટલા જ પર્સન્ટેજની આપણે ધારણા કરાય. ફોર એક્ઝામ્પલ, મારે સેમિસ્ટર 4માં કહેવાય ને કે 55 to 60ની વચ્ચે, 55 થી 60ની વચ્ચે ટકાવારી આવે એટલી જ મારી કેપેસિટી હોય તો મારે એટલો જ લક્ષ્યાંક રખાય. હવે મારી કેપેસિટી નથી કે 60% હું લાવું, તો 60%નું આપણે લક્ષ્યાંક જ ન રખાય, ટાર્ગેટ જ ન રખાય. એટલે શું કહે છે કે ભાઈ આપણી પાસે જે સાધનો છે, આપણી પાસે જે કાર્ય છે, એ માટે એવો લક્ષ્યાંક સિદ્ધ કરો કે જે આપણી કેપેસિટી હોય, આપણી કાર્યક્ષમતા હોય. તો આપણી કાર્યક્ષમતા ન હોય એની કરતાં ઊંચા લક્ષ્યાંકો રાખીએ તો આપણે ક્યારેય સફળ થઈ શકીએ નહીં. એટલે શું કહે છે કે જે કાંઈ પણ આપણે લક્ષ્યાંકો આયોજનમાં નક્કી કરીએ છીએ દર વર્ષે, જે પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ એમાં 8 થી 10%ની વચ્ચે આપણે લક્ષ્યાંકો છે એ રાખીએ છીએ. હવે આપણને ખબર જ છે કે આપણે આ લક્ષ્યાંક નથી મેળવી શકવાના આયોજન દ્વારા, તો વાસ્તવિક આયોજનમાં આપણે લક્ષ્યાંક નક્કી કર્યો પણ વાસ્તવિક આપણે કેટલા ટકાનું કરીએ છીએ કામ, તો કે 4 થી 5% સિદ્ધિ હાંસિલ કરીએ છીએ. તો બેટર છે કે આયોજનમાં લક્ષ્યાંકો ઊંચા ન રાખો, જેટલી આપણી કાર્યક્ષમતા હોય એટલા જ તે લક્ષ્યાંકો રાખવા જોઈએ. 8મું છે ગરીબીમાં વધારો. ગરીબીમાં વધારો. પ્રત્યેક પંચવર્ષીય યોજના દરમિયાન ભારતમાં ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. આયોજનના પ્રારંભમાં આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ 22%ની આસપાસ જોવા મળ્યું, જે પ્રમાણ વધીને વર્તમાન સમયમાં 28% જોવા મળે છે. પ્રત્યેક વર્ષે ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. આયોજનનો મહત્વનો હેતુ ગરીબી ઘટાડવાનો છે, જે સિદ્ધ થયો નથી. બેરોજગારી વધે એટલે ઓબ્વિયસ છે કે ગરીબી પણ વધવાની જ છે, બરાબર. તો આ આયોજનની જ્યારે શરૂઆત કરી ત્યારે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, તો કે 22% હતું, જે હાલમાં કેટલું છે, વર્તમાન સમયમાં 28%ની આસપાસ જે છે. હતું કેટલું? 22%. અત્યારે કેટલું છે? 28%. તો બેરોજગારી વધે તો ગરીબી પણ વધવાની જ છે. એ બેરોજગારીમાં વધારો થાય, આપણે છઠ્ઠો જ પોઈન્ટ જોઈએ, બટ બેરોજગારીમાં વધારો એટલે ગરીબીમાં પણ વધારો થવાનો છે. અને આયોજનનો હેતુ એવો હતો કે બેરોજગારી દૂર થાય, ગરીબી પણ દૂર થાય, જે આપણે સિદ્ધ કરી શક્યા નથી. એટલે ગરીબીમાં પણ દિવસે ને દિવસે શું થતો જાય છે? વધારો થતો જાય છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. ભારતીય આયોજનની એક મર્યાદા એ છે કે આયોજન દરમિયાન આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધ્યું છે. એટલે કે આયોજનકાળ દરમિયાન કેટલીક એવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનાથી દેશની મોટી કંપનીઓને વધારે ફાયદો થાય છે, જ્યારે નાની કંપનીઓને નુકસાન થતું જાય છે. પરિણામે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો બંધ પડ્યા છે, જ્યારે મોટા ઔદ્યોગિક ગૃહોએ અર્થતંત્ર પર પોતાનો અંકુશ જમાવ્યો છે, જેમણે અન્ય કેટલીક આર્થિક અને સામાજિક સમસ્યાઓ ઊભી કરી છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું? તો કે ભાઈ આપણે જે કાંઈ પણ આર્થિક આયોજન કરીએ છીએ એમાં આયોજનનું કેન્દ્ર આપણે કોને બનાવ્યા? મોટા પાયાના ઉદ્યોગોને, મોટી ઔદ્યોગિક કંપનીઓને. જે ઉદ્યોગો નાના પાયા ઉપર કામ કરે છે, નાનું મૂડીરોકાણ હોય, નાની અમથી કંપની હોય, એમના માટે આપણે આયોજન નથી કરતા, તો એમને તો કંઈ ફાયદો મળતો જ નથી. જે કાંઈ પણ ફાયદો જે કાંઈ પણ આર્થિક આયોજનનો ફાયદો છે એ કોને મળે છે? મોટી મોટી કંપનીઓ જે મોટું રોકાણ કરે છે એમને મળે છે. માટે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો છે એ શું થયા? પડી ભાંગ્યા. એમનો વિકાસ ન થયો, કારણ કે એમની માટે આપણે આયોજન જ પ્રોપર નથી કર્યું. તો શું કહે છે કે ભાઈ મોટા ઔદ્યોગિક એકમો એ અર્થતંત્ર ઉપર શું કર્યું? કંકુશ જમાવ્યો. મોટા ઔદ્યોગિક એકમોએ અર્થતંત્રમાં કબજો કરી લીધો. નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને આપણે એટલું બધું મહત્વ જ નથી આપ્યું, કે એમનો વિકાસ માટે આપણે એટલા બધા કાર્યો જ નથી કર્યા, નાણાં નથી ફાળવ્યા, જેના કારણે પણ સત્તાનું શું થયું છે? કેન્દ્રીકરણ. સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું? તો કે આપણા કેન્દ્રમાં મોટા પાયાના ઉદ્યોગો અને મોટા ઔદ્યોગિક એકમો જ હતા. નાના પાયાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગોને આપણે એટલું બધું મહત્વ આપ્યું નહીં, જેના કારણે પણ આર્થિક વિકાસમાં સમસ્યાઓ ઊભી થાય છે. વિદેશી હુંડિયામણની અછત. તો કે આયોજનની એક મર્યાદા વિદેશી હુંડિયામણની કટોકટી છે. એટલે કે દેશના આર્થિક વિકાસ માટે, દેશની સમૃદ્ધિ માટે વિદેશી હુંડિયામણની અનામત જરૂરી છે. પરંતુ આપણા દેશમાં કેટલાક કારણોસર વિદેશી હુંડિયામણની સતત અછત રહી છે. એટલું જ નહીં, 1991માં ભારતની લેણદેણની તુલા ચાલુ ખાતાની ખાધ કુલ પેદાશના 1.8% જેટલી હતી, જે વધવા પામી છે. લેણદેણની તુલાની આટલી જંગી ખાધને કારણે આપણું વિદેશી હુંડિયામણની અનામતોમાં તીવ્ર ઘટાડો થવા માંડ્યો છે. અને ત્યાં સુધી કે માર્ચ 1991માં તે ઘટીને 4,338 કરોડથી જૂન 1991માં ઘટીને 2,382 કરોડ જેટલી થઈ ગઈ છે. હુંડિયામણની અછત એટલે શું? તો કે ભાઈ અમુક
હુંડિયામણ એટલે કે વિદેશી ચલણની અછત. વિદેશી ચલણ જેટલું દેશમાં આવે એટલો દેશનો વિકાસનો દર છે એ ઝડપી થાય. બરાબર. તો વિદેશી હુંડિયામણની કટોકટી એટલા માટે કે આપણા દેશમાં જો આપણે પૂરેપૂરી નિકાસ કરતા હોઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ આપણા દેશમાં નિકાસ થાય તો વિદેશી હુંડિયામણ છે આપણા દેશમાં આવે. આર્થિક આયોજનનો એક હેતુ એ પણ હતો કે ભાઈ જેટલું આપણે બને એટલું આંતરરાષ્ટ્રીય વેપાર છે વધારીએ. પણ જે પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધવો જોઈએ એ પ્રમાણમાં વધ્યો નથી, જેના કારણે શું સર્જાયું તો કે ભાઈ વિદેશી હુંડિયામણની અછત છે સર્જાય. ઘણા કારણોસર વિદેશી હુંડિયામણ છે એ ભારતમાં નથી, સતત એમાં ઘટાડો થતો જાય છે. ઘણી વખત એવું થાય કે આપણા દેશમાં અમુક ટકા વિદેશી હુંડિયામણની અનામત આપણે રાખવી પડે છે, જે આપણને લાંબા ગાળે કંઈક ને કંઈક રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉપયોગી થાય. એ માટે લેણદેણની તુલા જે છે એને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. લેણદેણની તુલા વિશે તમે જે છે યુનિટ નંબર 4માં ભણશો વધારે ડિટેલમાં, ત્યારે આપણે વધારે ડિટેલમાં જોઈશું. પણ અત્યારે માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ જેટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણની અનામત દરેક દેશે નક્કી કરી હોય કે એટલું વિદેશી હુંડિયામણ દરેક દેશ પાસે હોવું જ જોઈએ, એટલી અનામત છે એ આપણી પાસે નથી રહી. શું કામ? તો કે આયોજન આપણે પૂરેપૂરું વ્યવસ્થિત રીતે કરી શક્યા નથી. આના વિશેની ડિટેલમાં ચર્ચા આપણે આગલા યુનિટમાં કરશું, ત્યારે વધારે આપણે જાણશું. 11મો પોઈન્ટ છે ભૌતિક આયોજન અને નાણાકીય આયોજન વચ્ચે સંતુલન જાળવી શકાયું નથી. આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા ભૌતિક આયોજન અને નાણાકીય આયોજન કરવામાં આવે છે. જો આ બંને આયોજન વચ્ચે સંતુલન જળવાઈ રહે તો નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે. પરંતુ આપણા દેશમાં જોઈએ તો આ બંને આયોજન વચ્ચે સંતુલન જળવાઈ શકાયું નથી. જેમ કે આપણી પ્રત્યેક યોજનામાં ભૌતિક લક્ષ્યાંકો ઓછા રાખવામાં આવે છે અને આ લક્ષ્યાંકોને પહોંચી વળવા જે નાણાં ફાળવવા જોઈએ એ નાણાં મૂડીની અછતને કારણે ફાળવી શકાય નથી. પરિણામે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શક્યા નથી. આપણે આયોજનના પ્રકારોમાં ઉત્પાદન અને નાણાંની દ્રષ્ટિએ આયોજનના પ્રકારો જોયા હતા, ત્યારે આપણે ભૌતિક અને નાણાકીય આયોજન જોયું હતું. ભૌતિક આયોજન એટલે શું? તો કે ભાઈ ઓરલી તમે નક્કી કરો છો કે ભાઈ આ વખતે આપણે આટલું ઘઉંનું ઉત્પાદન છે, આપણે એક અબજ ટન કર્યું છે, તો આવતા વખતે આપણે છે 1 અબજ ટન કરતાં વધારે છે એ ઉત્પાદન કરીશું. એ આપણો ભૌતિક લક્ષ્યાંક થયો. નાણાકીય લક્ષ્યાંક એટલે શું? તો કે નાણાકીય લક્ષ્યાંક એટલે કે એ 1 અબજ કે 100 અબજ અનાજનો જે આપણે લક્ષ્યાંક રાખ્યો છે એ માટે આપણે કેટલી નાણાકીય વ્યવસ્થા જરૂરી છે, કેટલા સાધનો જરૂરી છે, કેટલું ઉત્પાદન માટે કયા બીજા અન્ય સાધનોની જરૂરિયાત છે, એની પાછળ કેટલા પૈસા જશે, એનું એસ્ટિમેટ કાઢવાનું હોય તો એ શું છે? નાણાકીય આયોજન છે. તો શું કહે છે કે ભાઈ જે ભૌતિક આયોજન અને નાણાકીય આયોજન વચ્ચે જે સમતુલા રહેવી જોઈએ, બેમાં એક સરખું બેલેન્સ રહેવું જોઈએ, એ રહ્યું નથી. પરંતુ બંને આયોજનમાં સંતુલન જળવાયું નથી. શું કહે છે કે આપણી પ્રત્યેક યોજનાના ભૌતિક લક્ષ્યાંકો આપણે એટલા ઊંચા રાખીએ છીએ કે એ ભૌતિક લક્ષ્યાંકો માટે જેટલા નાણાંની જરૂરિયાત હોય એ નાણાં આપણે ફાળવી શકતા નથી. બરાબર. એક તમારું ફોર એક્ઝામ્પલ એવું હોય, તમે એક ધંધો ચલાવો છો, એમાં તમે એવું વિચારો છો, એવું લક્ષ્યાંક કરો છો કે ભાઈ આવતા મહિને મને 1 લાખ રૂપિયાનો નફો થવો જોઈએ. પણ એ 1 લાખ રૂપિયાના નફા માટે તમારે બીજા કયા કયા સાધનો છે એ લાવવા પડશે, કયા બીજા ઉત્પાદનમાં માણસો લાવવા પડશે, કાચો માલ લાવવો પડશે, એની માટે જે નાણાકીય વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં થવી જોઈએ એ ન હોય તો આપણે એટલા બધા ઊંચા લક્ષ્યાંકો, ભૌતિક લક્ષ્યાંકો રાખવા જ ન જોઈએ. એટલે બંને વચ્ચે અસમતુલા સર્જાય એ પણ આયોજનની એક શું છે? મર્યાદા છે. 12મું, કૃષિની અગત્યતા ઓછી. ભારતીય આયોજનની એક મર્યાદા એ પણ કહી શકાય કે આપણે પ્રથમ પંચવર્ષીય યોજનાને બાદ કરતાં કોઈ યોજનામાં ખેતી ક્ષેત્રને મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તો 10 પંચવર્ષીય યોજનાઓમાંથી માત્ર પ્રથમ પંચવર્ષીય યોજનામાં જ કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું. ત્યાર પછી બધી જ યોજનામાં વ્યાપાર અને ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવ્યો. હકીકત જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશના આર્થિક વિકાસમાં કૃષિને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે, પરંતુ આમ કરી શકાયું નથી. પરિણામે ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા કામદારો અને ખેતી ક્ષેત્રે કામ કરતા કામદારો અને ખેતી ક્ષેત્રે કામ કરતા કામદારો વચ્ચે આર્થિક અસમાનતા સર્જાય છે. શું કહે છે કે ભાઈ આપણે કૃષિને મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે આપણો દેશ કેવો છે? ખેતી પ્રધાન કે કૃષિ પ્રધાન દેશ છે. આયોજનની વાત કરીએ તો આયોજનમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને બાદ કરતાં બાકીની 10 પંચવર્ષીય યોજના પછી બની એમાં એક પણ યોજનામાં આપણે કૃષિ ક્ષેત્ર માટે કોઈ 100% સારું આયોજન આપણે કર્યું નથી. કૃષિ ક્ષેત્રને આપણે એટલું બધું મહત્ત્વ પણ આપ્યું નથી. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણે વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રને વધારે ને વધારે મહત્ત્વ આપ્યું છે, જેના કારણે કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ વિકાસ છે એ થયો નથી. પરિણામે ઉદ્યોગમાં જે વ્યક્તિ કામદાર કામ કરતા હોય
અને ખેતીમાં જે કામદાર કામ કરતા હોય એ બંને વચ્ચે પણ શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. ઉદ્યોગમાંથી કામ કરનાર વ્યક્તિ છે એને આવક વધુ મળે છે, કારણ કે આપણે આયોજન જ એમની માટે કરીએ છીએ. ખેતીમાં કામ કરતા કામદારને એટલું બધું વેતન નથી મળતું. શું કામ? તો કે ભાઈ આપણું આયોજનનો ટાર્ગેટ શું છે? ઉદ્યોગો, મોટા મોટા પાયાના ઉદ્યોગ. આપણે ખેતી ક્ષેત્રનું તો એટલું બધું મહત્વ આપતા જ નથી, કૃષિ પ્રધાન દેશ હોવા છતાં. આ પણ આયોજનની એક શું છે? મર્યાદા છે. 13મું, આર્થિક વિકાસનો દર ધીમો. આયોજનકાળ દરમિયાન દેશનો આર્થિક વિકાસ થયો છે, પરંતુ વિશ્વના દેશોની તુલનાએ ભારતના આર્થિક વિકાસનો દર ધીમો રહ્યો છે. જો કે વિશ્વના વિકસિત દેશો કરતાં જ ભારતનો વિકાસનો દર ધીમો રહ્યો છે તેવું નથી, પરંતુ ભારત કરતાં પણ અલ્પ વિકસિત હોય તેવા કેટલાક દેશો કરતાં પણ ભારતનો આર્થિક વિકાસનો દર ધીમો રહ્યો છે. જો કે આયોજનકાળની શરૂઆતથી આજ સુધીમાં ભારતનો સરેરાશ આર્થિક વિકાસનો દર 3% થી 3.5% એટલે કે 3.5% વચ્ચે રહ્યો છે, જ્યારે ચીનનો વિકાસનો દર 8% થી 9% જેટલો રહ્યો છે. એટલું જ નહીં, થાઈલેન્ડ દેશો પણ 5% થી 6% દરે આર્થિક વિકાસ કર્યો છે. આમ આયોજનની આ મર્યાદા પણ કહી શકાય કે આપણે ઊંચા દરે વિકાસ કરી શક્યા નથી. શું કહે છે કે ભાઈ જે દેશો વિકસિત દેશો છે એ તો એની રીતે પોતાનો આર્થિક વિકાસનો દર જે નક્કી કર્યો હોય એ જાળવી જ રાખે છે, પણ જે દેશો અલ્પ વિકસિત દેશ છે એ જે ઝડપથી, જે ગતિથી આર્થિક વિકાસ કરે છે એટલી ઝડપથી ગતિથી પણ આપણે આર્થિક વિકાસ છે એ કરી શક્યા નથી, એવું આપણને સમજાવે છે. દાખલા તરીકે તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે થાઈલેન્ડ જેવા દેશો છે, એ દેશો આપણી કરતાં પણ આપણે અને એ બંને એક જ સમાન કહેવાય, વિકાસશીલ અર્થતંત્રમાં જ આવીએ છીએ. થાઈલેન્ડ છે, ભારત છે, બધા દેશો અલ્પ વિકસિત કે વિકાસશીલ અર્થતંત્રમાં જ આવે છે, છતાં પણ એમનો આર્થિક વિકાસનો દર છે એ કેટલો છે? 5% થી 6%, જ્યારે ભારતનો આર્થિક વિકાસનો દર કેટલો છે? 3% થી 3.5%. એમ તો બંને વચ્ચે ઘણી બધી શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. 14મો પોઈન્ટ, કે જરૂરિયાતોની અગ્રતા પ્રમાણે મૂડીરોકાણ થયું નથી. આર્થિક આયોજનની એક મર્યાદા એ પણ છે કે જે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તે મૂડીરોકાણની કોઈ ચોક્કસ ધોરણોસર કરવામાં આવ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તો લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અગ્રતાક્રમ નક્કી કરી વધારે જરૂર હોય તેવા ઉદ્યોગોને પ્રથમ મૂડીરોકાણ કરવું જોઈએ, તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી નથી. પરિણામે એક બાજુ મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં વધતું નથી, જેથી તેમના ભાવ વધતા જાય છે. આ આપણા આયોજનની એક મર્યાદા કહી શકાય. જરૂરિયાતોનો અગ્રતાક્રમ, વ્યક્તિની જે જરૂરિયાતો હોય, પ્રાથમિક જરૂરિયાતો, જેમ કે રોટી, કપડાં, મકાન છે, એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે. તો દેશમાં જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પહેલાં એક ક્રમ આપી દો કે ભાઈ જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પહેલાં લોકોની સંતોષાવી જોઈએ, પછી એના પછીની જરૂરિયાતો સંતોષાવી જોઈએ, પછી મોજ શોખની જરૂરિયાતો છે સંતોષાવી જોઈએ. જે જરૂરિયાતો અગત્યની છે એ જરૂરિયાતો પાછળ આપણે મૂડીરોકાણ છે વધારવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને આપણે આપણું મૂડીરોકાણ છે કરવું જોઈએ. તો દેશમાં આવો જરૂરિયાતોને કોઈ ચોક્કસ ક્રમ નથી આપવામાં આવ્યો, એટલે લોકોની જરૂરિયાતો જે છે, લોકોનો જે મોટા ભાગની મૂડીરોકાણ છે એ કઈ વસ્તુ પાછળ થાય છે? મોજ શોખની વસ્તુઓ પાછળ થાય છે, જે અયોગ્ય છે. કારણ કે અમુક વસ્તી એવી છે, અડધી વસ્તી તો એવી છે કે જેમને પ્રાથમિક જરૂરિયાતો જ પૂરતા પ્રમાણમાં નથી મળતી, તો એમને આપણે એ આપવી જરૂરી છે. પછી એને મોજ શોખની જરૂરિયાતો આપણે બધા લોકોની મોજ શોખની જરૂરિયાતો ઉપર પછી આપણે ધ્યાન લેવું જોઈએ. તો જરૂરિયાતોને પણ અગ્રતાક્રમ આયોજનમાં આપવામાં નથી આવ્યો, જે પણ આયોજનની મર્યાદા કહેવાય છે. તો ઓવરઓલ આયોજનની મર્યાદાના ટોટલ 14 પોઈન્ટ છે, જેને તમે આયોજનની મર્યાદા કહી શકો, ખામી કહી શકો, અથવા તો ગેરફાયદા કે ગેરલાભ પણ કહી શકો. અહીંયા તમારા આયોજન વિશેનું જે છે એ પૂરું થાય છે. હવે પછીનો યુનિટ નંબર 3નો લાસ્ટ ટોપિક છે એ છે આયોજન અને નીતિ આયોગ. આયોજન અને નીતિ આયોગ છે એ બંને હવે તમારે સાથે ભણવાનું છે. બંનેનો તફાવત શું છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.